દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતી અરવલ્લી જિલ્લાના શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ વાહનોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। જિલ્લામાં નવા એસપી તરીકે મનોહરસિંહ જાડેજાની નિમણૂક થયા બાદ આંતરરાજ્ય સરહદમાંથી ગુજરાત પ્રવેશતા વાહનો પૈકી 9 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતી જે અણસોલ ચેકપોસ્ટ છે ત્યાં જે પ્રકારે દ્રશ્યો બતાવવા માંગીશ કે પોલીસ દ્વારા જે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે દિવાળીનો તહેવાર હોય આવા પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રકારનો જે માદક દ્રવ્યો છે તે ગુજરાતમાં ના પ્રવેશે અને ખાસ કરીને જે પ્રોહિબિશનને લગતા કેસો છે તેને અટકાવવા માટે જે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા એક ખાસ મુહિમ ચલાવવામાં આવી તેને જ પગલે હાલ જે પ્રકારના દ્રશ્યો અણસોલ ચેકપોસ્ટ પર હાલ જે વાહનો છે તેનું સઘન ચકાસણી કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જે તમામ વાહનો છે તેને ગુજરાતમાં એન્ટર કરવામાં આવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો જિલ્લામાં 20થી વધુ જે ચેકપોસ્ટો છે તે હાલ તૈયાર કરવામાં આવી છે અને છેલ્લા 1.5 મહિનાની વાત કરીએ 9 કરોડથી વધુ જે પ્રોહિબિશનને લગતો જે મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે। ત્યારે આગામી દિવસોમાં જે દિવાળીનો પર્વ આવી રહ્યો છે અને આવી પરિસ્થિતિની અંદર કોઈપણ પ્રકારનો માદક પદાર્થ અને અસામાજિક પ્રવૃત્તિ ગુજરાતમાં અને ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં થાય તે માટે પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।